નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિડ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ફરી એક વખત નવા વિડીયોમાં મળ્યા છે. તો આજે આપણે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી એક બહાર પાડવામાં આવી છે, બરોબર, તો તેના વિષયમાં આપણે A to Z માહિતી લઈશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો. વિડીયોમાં લાઇક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો ટાઈમ વેસ્ટ ન કરતા આપણે જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી હતી, બરોબર, અત્યારે જે છે એ ભરતીના જે ફોર્મ છે એ ફિલઅપ કરવાના ચાલુ છે, બરોબર. તો તેના વિષયમાં આપણે આજે સંપૂર્ણ માહિતી લઈએ. તો GSSB, બરોબર, GSSB દ્વારા કઈ જગ્યાની ભરતી થઈ છે? તો ભરતી છે એ પ્રોબેશનલ ઓફિસર વર્ગ 3 ની ભરતી છે, બરોબર. યાદ રાખજો મિત્રો, પ્રોબેશનલ ઓફિસર વર્ગ 3 ની ભરતી છે. તો સ્ટેપ વાઇઝ આપણે કેટલી જગ્યા છે, બરોબર, કેટેગરી શું છે, શિક્ષણ લાયકાત શું છે, ફી શું છે, એની સંપૂર્ણ માહિતી લઈશું. મેક્સિમમ 7 પોઈન્ટ છે, બરોબર. સિલેબસ સુધીનો આપણે દરેક ટોપિક કવર કરી લઈશું, જેનાથી તમને જે પ્રશ્નો છે, બરોબર, એનું સોલ્યુશન આ જ વિડીયોમાં મળી જાય. તો પહેલા જોઈએ આપણે GSSB દ્વારા કઈ જગ્યા ભરતી બહાર પાડી છે. તો પ્રોબેશનલ ઓફિસર વર્ગ 3, પ્રોબેશન ઓફિસર વર્ગ 3 GSSB માં પ્રોબેશનલ ઓફિસરની કેટલી જગ્યાઓ છે? તો મિત્રો જગ્યા છે કુલ 60 જગ્યા, બરોબર, કુલ 60 જગ્યા છે. કઈ કઈ કેટેગરી વાઇઝ પણ આપણે આમાં દર્શાવેલું છે, બરોબર. કારણ કે કેટેગરી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવતું હોય છે જગ્યામાં. ઘણી કોઈ એવી જગ્યા હોય છે કે જેમાં કાસ્ટની જગ્યા નથી હોતી, બરોબર, ને કોઈ જગ્યામાં જે છે એ વર્ગને, જે બી આર્થિક વર્ગ છે, બરોબર, નબળા વર્ગ, એમને અનામત આપતા હોય છે જગ્યાઓમાં. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એના લીધે મેં આખું દર્શાવ્યું છે, બરોબર, મહિલાઓનું અને પુરુષોનું. તો GSSB માં પ્રોફેશનલ ઓફિસરની જગ્યા કુલ 60 છે. એમાં તો બિન અનામત પુરુષોની જે જગ્યા ગણવા જઈએ તો 24, બિન અનામત મહિલાઓની જગ્યા 7, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના પુરુષો માટે 19, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની મહિલાઓ માટે 6, અનુસૂચિત જાતિના પુરુષો માટે 2, અનુસૂચિત જાતિની મહિલાઓ માટે 0 છે. યાદ રાખજો મિત્રો, અનુસૂચિત જાતિની મહિલાઓ છે એના માટે 0 જગ્યા છે, એટલે કે જગ્યા નથી. આગળ જોઈએ, અનુસૂચિત જનજાતિના પુરુષો માટે 9, અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે 2 જગ્યા અનામત છે. માજી સૈનિક માટે 6 અને દિવ્યાંગ ઉમેદવાર માટે 3. આગળ જોઈએ EWS વાળા ઉમેદવારો માટે, તો કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો, જે પુરુષ ઉમેદવાર છે એના માટે 6, આર્થિક રીતે નબળા વર્ગની જે મહિલા છે એના માટે 1 જગ્યા. તો આ કુલ જગ્યા છે એ મિત્રો જે કેટેગરી વાઇઝ ઉમેદવારો છે, બરોબર, કેટેગરી વાઇઝ કેટલી જગ્યા ખાલી છે એ દર્શાવવામાં આવ્યું છે. અને કુલ જગ્યા છે આપણે 60, બરોબર. તો આ તમને ક્લિયર પોઈન્ટ થઈ ગયો હશે. પ્રોબેશનલ ઓફિસરની વર્ગ 3 ની જગ્યા છે, કુલ જગ્યા આપણી 60 ની ભરતી ચાલુ છે, બરોબર. એમાં કેટેગરી વાઇઝની જે જગ્યા છે એ મેં તમને સમજાવી દીધું. હવે આપણે આગળ વાત કરીએ કે પ્રોબેશનલ ઓફિસરના ફોર્મ ક્યારથી ભરાય છે. પ્રોબેશનલ ઓફિસરના ફોર્મ છે એ ક્યારથી ભરાય છે? તો અત્યારે જે છે, બરોબર, હાલ ભરવાના ચાલુ છે. તો 16/7/2024, 16/7/2024 થી 31/7/2024 સુધી તમારે ફોર્મ છે એ ઓનલાઈન તમે ફિલઅપ કરી શકો છો, બરોબર. લાસ્ટ 31/7/2024 સુધી તમારે રાત્રિના 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. હવે આજે તારીખ ગણવા જઈએ તો 26, બરોબર, અને 31 તારીખ એટલે કે 5-6 દિવસ રહ્યા છે. તો ફોર્મ ફિલઅપ કરી દેજો. હવે ફોર્મ ફિલઅપ કરવાની વેબસાઇટ શું છે, બરોબર? તો ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ એટલે કે ojas.gujarat.gov.in. તમે ગૂગલ ક્રોમ હશે તો મિત્રો તમે મોબાઈલમાં સર્ચ કરશો ઓજાસ, તો એની વેબસાઇટ પણ આવી જશે. એમાં તમારે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની હોમ પેજ આખું ખુલશે, બરોબર. એમાં તમારે ઓનલાઈનમાં જઈને, બરોબર, ઓનલાઈન ફોર્મ ફિલઅપનું
ઓનલાઈન ઓપ્શન હશે, એમાં તમે સર્ચ કરશો ત્યારે આ ભરતી તમને જોવા મળશે. એમાં તમને તમારું નોટિફિકેશન બી જોવા મળશે અને ઓનલાઈન ફિલઅપ કરવાની જે અરજી છે એ પણ ખુલી જશે. એના પછી તમે જે ફિલઅપ કરશો, બરાબર, એમાં તમારો ફોટો છે, એમાં તમારે શિક્ષણની લાયકાત છે, બરાબર, સિગ્નેચર છે, આ બધા ડોક્યુમેન્ટ તમારે જોશે. પ્લસ જે બી કાસ્ટ લાગતી હોય તો એ કાસ્ટનું સર્ટિફિકેટ, એવી વિવિધ માહિતી આમાં દર્શાવવી પડે છે, બરાબર. હવે જોવા જઈએ કે ઓનલાઈન તમે ફોર્મ ફિલઅપ કરો છો તે આમાં આપણે શું શું ડોક્યુમેન્ટ લઈને બેસવાનું રહેશે. તમે ઘરે પણ ફોર્મ ફિલઅપ કરી શકો છો મોબાઈલ પર, અને કોઈ બી સાયબર કાફેમાં જઈને પણ તમે આનું ફોર્મ જે છે એ ભરી શકો છો, બરાબર. તો આની માહિતી આપણે જોઈએ તો કે તમારા જે ધોરણ 10 થી માંડીને ધોરણ 12 અને બેચલર ડિગ્રી સુધીનું જે બી તમારા ડોક્યુમેન્ટ હોય એ હાથે રાખવાના છે. માર્કશીટ છે, એલસી છે, આધાર કાર્ડ છે, ફોટો છે, સિગ્નેચર છે, બરાબર. તો આ રીતે બધા જ, બરાબર. અને ફોટો અને તમારું જે સિગ્નેચર છે એમાં જે બી કેબી આપેલું હોય છે નોટિફિકેશનમાં એ કેબી થ્રુ તમારે અપલોડ કરવાનું છે. જો વધારે કેબીનો ફોટો હશે તો અપલોડ નહીં થાય. તો આ બધું જ જે પોઈન્ટ છે, બરાબર, વસ્તુ લઈને બેસવાનું છે અને વ્યવસ્થિત પછી શાંતિથી તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે. હવે આપણે આગળ જાણીએ કે પ્રોબેશન ઓફિસરનો પગાર, બરાબર. પ્રોબેશનલ ઓફિસરનો પગાર શું હોય છે? પ્રોબેશનલ ઓફિસરનો પગાર શું હોય છે? ઘણા બધા વિદ્યાર્થીઓને હોય છે, બરાબર, કે જે ક્લાસ 3 ની એક્ઝામ છે પ્રોબેશનલ ઓફિસરનો, તો પગાર શું હોય? તો પ્રથમ 5 વર્ષ માટે તમારે 40,800, યાદ રાખજો મિત્રો, સારો એવો પગાર છે, બરાબર. પર મંથ તમારે 40,800 અને લેવલ 5, બરાબર, પે સ્કેલ લેવલ 5 વર્ષ તમારા પૂર્ણ થાય તો 29,200 થી માંડીને 92,300 સુધી તમારો પગાર રહેશે, બરાબર. તો આ આપણે પગાર ધોરણની વાત કરી. પછી ફોર્મ ક્યાંથી ભરવા, બરાબર, કઈ જગ્યાએથી ભરવા, ક્યાં સુધી ફોર્મ ભરાશે એની આપણે માહિતી લીધી. હવે નંબર 5 જોઈએ કે પ્રોબેશનલ ઓફિસરના ફોર્મ ભરવા માટે વય મર્યાદા શું? ઇમ્પોર્ટન્ટ મિત્રો છે, બરાબર. વય મર્યાદા શું હોય? તો વય મર્યાદાની આપણે વાત કરીએ તો વય મર્યાદા છે 18 થી 35 વર્ષ. જનરલી 18 થી 35 વર્ષ. કેટેગરી મુજબ તમને છૂટછાટ આપશે, બરાબર. એમાં એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, બરાબર, દિવ્યાંગ ઉમેદવારો છે. તો આ બધાને છૂટછાટ મળવાપાત્ર છે. આગળ જોઈએ આપણે નંબર 6 તો પ્રોબેશનલ ઓફિસરમાં શિક્ષણની લાયકાત શું હોય છે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ જે છે, બરાબર, પોઈન્ટ મહત્વનો ગણાય છે, કારણ કે આમાં શિક્ષણની લાયકાત શું હોય છે એ ઇમ્પોર્ટન્ટ તમારું ભાગ ભજવતું હોય છે. ત્યારથી જ તમે પછી ફોર્મ ફિલઅપ કરી શકો છો. તો પ્રોફેશનલ ઓફિસરમાં તમારે ક્લાસ 3 ની ભરતી છે, બરાબર. એમાં તમારે બેચલર્સ ડિગ્રી કરેલું હોવું જોઈએ. એમાં તમારે સોશિયલ વર્ક, સોશિયોલોજી અને ફિઝિયોલોજી, આ જે છે આ 3 સબ્જેક્ટ તમારે કમ્પલસરી હોવા જોઈએ બેચલર્સ ડિગ્રીમાં. એના બાદ તમારે કમ્પ્યુટરમાં સીસી, બરાબર, સીસી કે સીસી પ્લસ તમારે કરેલું હોવું જોઈએ. ના હોય તો બી કંઈ વાંધો નહીં. એના બાદ ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે આની જે છે એક્ઝામ લેવાતી હોય છે, બરાબર, દરેક યુનિવર્સિટીમાં, અને ક્લિયર કરવાનું હોય છે. ચાલો જોબમાં. તો આ તમને 6 પોઈન્ટ ક્લિયર થઈ ગયા હશે. હવે આપણે 7મા પોઈન્ટ પર આવીએ. તો 7માની વાત કરીએ, બરાબર. તો GSSB પ્રોબેશનલ ઓફિસરમાં ફીસ કેટલી હોય છે? ફી કેટલી હોય છે? તો તેની વાત કરીએ મિત્રો તો બિન અનામતના ઉમેદવારો માટે માત્ર 500 રૂપિયા, બરાબર. બિન ઉમેદવાર જે અનામતના જે મિત્રો છે, બરાબર, એમના માટે 500 રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારો માટે 400 રૂપિયા, બરાબર. આ જે 400 રૂપિયા છે અને બિન અનામત વર્ગના, એ અનામત વર્ગમાં મહિલા, બરાબર, પીડબ્લ્યુ એટલે કે દિવ્યાંગ ઉમેદવાર, અને એસટી, એસસી, ઓબીસી, જે ઈડબ્લ્યુએસ, દરેક કેટેગરીના ઉમેદવાર, મહિલા અને પુરુષ અને દિવ્યાંગ અને માજી સૈનિકો, આ બધા જ ઉમેદવારો જે છે અનામત વર્ગમાં લાગે છે એને 400 રૂપિયા ફીસ છે કમ્પલસરી, અને બિન અનામતના ઉમેદવારો છે એના માટે 500 રૂપિયા. ક્લિયર થઈ ગયું હશે મિત્રો. હવે આમાં જે છે, બરાબર, પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારો માટે ફી પાછી રિફંડ તમને મળી જશે.
એક્ઝામ તમે જ્યારે ઉપસ્થિત રહો છો, એક્ઝામ આપો છો, ત્યારે તમારી જે 500 રૂપિયા અને 400 રૂપિયા ફીસ છે એ તમને પાછી રિફંડ મળી જશે. તો આ સાથે 7 પોઈન્ટ આપણે જોયા, બરોબર. કેટલી જગ્યા હતી, શિક્ષણ લાયકાત શું છે, ફી શું છે, બરોબર, પગાર ધોરણ શું છે, આ આપણે સંપૂર્ણ માહિતી લીધી. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે મિત્રો કે સિલેબસ શું હોય. તો સિલેબસ એક ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવતું હોય. જ્યારે પણ તમે પ્રોફેશનલ ઓફિસર ક્લાસ 3 ની એક્ઝામ તમે આપો છો, બરોબર, તો જે છે એ મિત્રો સિલેબસ તમારે જે છે એમાં મહત્વનો ભાગ ભજવતું હોય છે. તો આ એક્ઝામ છે એ CBRT કમ્પ્યુટરાઇઝ, બરોબર, કમ્પ્યુટર બેઝડ તમારે આ જે છે, બરોબર, એક્ઝામ હશે. ફર્સ્ટ પાર્ટ A અને B આ બે હશે, બરોબર. તમને પાર્ટ A અને B માં એક્ઝામ હશે, MCQ ટાઈપ એક્ઝામ હશે, બરોબર. પાર્ટ A માં શું પૂછાશે? તો પાર્ટ A માં તાર્કિક કસોટી, બરોબર, તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન, બરોબર, ડેટા ઇન્ટરપ્રિટેશન. તો આ જે છે, બરોબર, કુલ 30 માર્કનું છે, કુલ 30 માર્ક પાર્ટ 1 માં. નંબર 2 ગણિતિક કસોટી, તો એ જે છે એ મિત્રો કુલ 30 માર્કનું છે. એટલે કે પાર્ટ 1 માં, બરોબર, તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન અને ગણિતિક કસોટી કુલ તમારે 60 માર્કનું હશે પાર્ટ A, બરોબર. ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે પાર્ટ B ની વાત કરીએ. તો પાર્ટ B માં તમારે જે છે એ બંધારણ આવશે, બરોબર. બંધારણ પછી CA એટલે કે કરંટ અફેર્સ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પિટિશન્સ એટલે કે કુલ 30 માર્ક હશે એના. સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એટલે કે સોશિયલ વર્ક, સોશિયોલોજી અને ફિઝિયોલોજી એટલે કે બેચલર ડિગ્રી તમે કર્યું હશે તો એના 120 માર્ક છે. તો આ તમને ક્લિયર થઈ ગયું હશે, બરોબર. હવે આ જે છે એ કુલ 150 માર્ક, બરોબર. પાર્ટ B છે એ તમારે 150 માર્કનું પૂછાશે પાર્ટ B માં. એ પણ CBRT એક્ઝામ, બરોબર, એના દ્વારા લેવાશે પાર્ટ 1 અને પાર્ટ A અને પાર્ટ B. ક્લિયર થઈ ગયું હશે મિત્રો. હવે જે ગણવા જઈએ પાર્ટ A અને પાર્ટ B, તો એ બંનેના ટોટલ માર્ક થઈને તમારું મેરિટ બનશે. હવે મેરિટની વાત કરીએ તો પાર્ટ A અને પાર્ટ B માં કુલ તમારે જે છે એ 210 મિત્રો 210 માર્કનું કુલ પેપર હશે, બરોબર. A અને B નું થઈને 210 માર્ક 210 માર્કના પ્રશ્નો હશે. 3 કલાકનું તમારે પેપર રહેશે, બરોબર. 3 કલાક એટલે કે 180 મિનિટનું પેપર અને 210 ક્વેશ્ચન તમારી સામે હશે. હવે આગળ વાત કરીએ કે નોર્મલાઇઝેશન. તો મિત્રો યાદ રાખજો, નોર્મલાઇઝેશન આમાં પણ થશે, બરોબર. નોર્મલાઇઝેશન છે એ આ એક્ઝામમાં થશે અને નેગેટિવ માર્કિંગ છે એ તમારું 0.25, બરોબર, એટલે કે 0.25 માર્ક તમારા છે એ કપાત રહેશે. તો યાદ રાખવાનું છે કે કુલ તમારી છે એક્ઝામ એ 210 માર્કની 180 મિનિટનો એટલે કે 3 કલાકનો તમને સમય આપશે. CBRT થ્રુ એક્ઝામ રહેશે એટલે કે કમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી તમારી જે એક્ઝામ રહેશે. એમાં પાર્ટ A માં તમારે આ ટાઈપનું સિલેબસ રહેશે, તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશન, પ્રેઝન્ટેશન્સ અને ગણિતિક કસોટી, બરાબર, કુલ 60 માર્ક. બંધારણ, કરંટ અફેર્સ, ગુજરાતી, અંગ્રેજી કોમ્પિટિશન્સ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 એટલે કુલ 150 અને 60 એટલે કે 210 માર્કનું તમારે પેપર રહેશે પાર્ટ A અને B માં. તો આ બધા જ મિત્રો પોઈન્ટ તમને ક્લિયર થઈ ગયા હશે. હવે પ્રોબેશનલ ઓફિસર વર્ગ 3 નું ગમે ત્યારે તમે ફોર્મ ભરો છો, બરોબર. આમ નોટિફિકેશન છે એ મિત્રો ઓલ ઓવર મારા તરફથી 20 થી 22 પેજનું નોટિફિકેશન છે, બરોબર. એમાં તમારે 1 બાય 1 એક વખત વાંચી લેવાનું છે જો તમે ફોર્મ ભરો છો તો, અને તૈયારી કરો છો તો, બરોબર. એક વખત તમારે ધ્યાનથી વાંચી લેવાનું છે, કારણ કે
એસટી એસસી ઓબીસી EWS માજી સૈનિકો માટે શું શું ક્રાઇટેરિયા છે, બરોબર. આ બધી જ માહિતી એમાં આપેલી છે. ફોટો અપલોડેડ કેવી રીતે કરવાનું છે, શું નહીં, બરોબર. આ બધી જ માહિતી આપેલી છે. પણ એમાં આપણે જેટલા યુઝ કરવાનું છે, બરોબર, જેટલું આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા એ આપણે લઈને આવ્યા છે. તો તમને બધી જ ખબર પડી ગઈ હશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક ભરતી હતી, બરોબર. પ્રોબેશનલ ઓફિસર પર 3ની કુલ 60 જગ્યા હતી. કેટેગરી વાઇઝ જગ્યા હતી, બરોબર. બેચલર્સ ડિગ્રી માગે છે. સોશિયોલોજી, બરોબર, અને સોશિયલ વર્ક અને ફિઝિયોલોજી તમારે ક્લિયર હોવું જોઈએ. આગળ વાત કરીએ, બરોબર, કે તમારી ફીની તો આપણે વાત કરી લીધી. 400 થી 500 રૂપિયા તમારે છે. હવે આ બધી જ માહિતી તમને યોગ્ય લાગી હોય મિત્રો, તો પ્લીઝ વિડીયોને શેર, વિડીયોને લાઈક, વિડીયોને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને જેટલું બને એટલું આપણા મિત્રોમાં આ જે વિડીયો છે, બરોબર, એ તમે શેર કરજો, જેનાથી પોઈન્ટ ટુ પોઈન્ટ તમને આ બધી માહિતી ક્લિયર થઈ જાય, બરોબર. તો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો આગળ શેર કરજો. એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ. તો રજા આપજો. નમસ્કાર.